6 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો તેના બે એક્ઝામ્પલ જોયા હતા. એક 3+4 વાળો અને બીજો જોયો તો 4+5 વાળો. હવે આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ 2+6. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે તેનો જવાબ લાવવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રયત્ન કરવાનો એક્ઝામ્પલ 2+6. તો કે 2માં આપણે 6 ઉમેરવા પડે, બરાબર. 2થી શરૂઆત કરવી પડે. કેટલા એકમ ખસવું પડે? 6 એકમ ખસવું પડે. તો લખીશું કે 2માં 6 ઉમેરવા માટે 2થી શરૂ કરી 2ની કઈ બાજુ આવે? 6 જમણી બાજુ આવે. તો લખવું પડે કે જમણી બાજુ 1 એકમ 1 એકમના અંક એવા આપણને કેટલા એકમ આલ્યા છે? 6. તો 6 પગલાં જોઈશું. બરોબર. તો નીચે લખાય એવું કે આમ 6 પગલાં જતા આપણને, હવે તમે 6+2 કરો તો શું જવાબ મળે? 8 મળે. તો આપણે ક્યાં પહોંચીશું? 8 ઉપર પહોંચીશું. તો કે 8 ઉપર પહોંચીએ. ચલો સંખ્યા રેખા દોરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે સંખ્યા રેખા સ્કેલની મદદ અને પેન્સિલની મદદથી દોરવાની રહેશે. અને સ્કેલની મદદથી 0 પછી 1 પર જ લેવાનું, પછી 2 પર, 3 પર, 4 પર, 5 પર, 6 પર, 7 પર, 8, 9. જે આ 0 અને 1 વચ્ચે જે આ માપ રહ્યું, આ 1 એકમનું માપ રહેવું જોઈએ. એટલે કે 1 સેન્ટીમીટરનું માપ રહેવું જોઈએ. આપણી રકમમાં 2 હતા, એટલે આપણે 2 પર પહેલાં ગોળ કરી દઈએ, બરાબર. કેટલા એકમ ખસવાનું હતું? 6 એકમ. તો ખસીશું. તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 ને આ 6. 6 એકમ ખસવાનું હતું. 6 એકમ ખસી લીધું. ક્યાં પહોંચ્યા આપણે? 8 પર પહોંચ્યા. તો આપણે લખ્યું હતું કે જતાં આપણે ક્યાં પહોંચીએ છીએ? 8 પર પહોંચીએ છીએ, જે આપણો જવાબ છે. તો નીચે લખી દેવાય કે 2+6 = 8. હવે આ જે 3 ટપકા કર્યા એ શેના માટે કર્યા? માટેનો સિમ્બોલ છે. શેનો છે? માટેનો. તો અહીંયા હું લખું છું, આના બરાબર શું કહેવાય? માટે. હવે કોનો સિમ્બોલ છે? માટેનો. માટે આપણે એવું કહી શકીએ કે 2+6 = 8. બીજો એક એક્ઝામ્પલ તમને એમાં શીખવાડું કે 3+5. બરાબર. હવે તમે મને ચલો કહો કે 3થી કેટલા એકમ ખસવું પડે? 5 એકમ ખસવું પડે, બરાબર. 5 પગલાં ખસીએ, બરાબર. તો કેટલા એકમ આવે? તો કે 5 ને 3 8. તો સંખ્યા રેખા પર ક્યાં આવીશું? આપણે 8 પર આવીશું. પણ આપણે લખીશું કે 3માં કેટલા ઉમેરવાના છે? 5. તો કે 5 ઉમેરવા માટે ક્યાંથી ખસવું પડે આપણે? 3થી. તો કે 3થી શરૂ કરી 3ની 5 કઈ બાજુ આવે? જમણી બાજુ. તેવું લખવું પડે કે 3ની જમણી બાજુ કેટલા એકમનું માપ લેવાનું? તો કે 1 એકમનું. 1 એકમના અંક એવા કેટલા પગલાં ખસવાનું? 5 પગલાં. તો લખવું પડે કે 5 પગલાં જઈશું. પછી શું લખીશું કે આમ કેટલા પગલાં ખસ્યા? તો કે 5. તો કે 5 પગલાં જતા આપણે 5 ને 3 કેટલા થાય? 8. તો ક્યાં પહોંચીશું? 8 ઉપર પહોંચીએ. સંખ્યા રેખા શેના દ્વારા દોરવાની? સ્કેલની મદદથી, બરોબર. અને શેનો ઉપયોગ કરવાનો સંખ્યા રેખા દોરવા માટે? સ્કેલનો અને પેન્સિલનો, બરોબર. લખી દેવાનું તમારે જે સ્કેલ હોય એની પર 0 અને 1 એવી રીતે પોઈન્ટ મૂકી દેવાના પહેલાં આમ કરીને. પછી ખાલી નીચે લખવાના 0 1 2 3 4 5 6 7 8 9. તમારો જે જવાબ આવે એનાથી 1 એકમ વધારે લેવાનો
નું સંખ્યા રેખા પર, બરાબર. એટલે કદાચ ભૂલ પડે તો વાંધો આવે નહીં. જે આપણો આન્સર આવ્યો હોય એનાથી એક વધારે લેવાનું. આપણું શું હતું? 3 હતું. હવે 3 છે, બરાબર. તો 3થી આપણે 3માં કેટલા ઉમેરવાના હતા? 5 ઉમેરવાના. એટલે 5 એકમ ખસવું પડે. તો 3 ક્યાં છે? આપણે અહીંયા છે. ત્યાંથી ખસતા જઈએ કે 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ. 5 એકમ પર આપણને શું આન્સર મળતો? તો 8 મળી ગયો. તો આપણો આ જવાબ સાચો છે. એટલે નીચે આપણે શું લખીશું કે માટે 3 + 5 = 8, જે આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું આશા રાખું છું કે આજે મેં તમને હોમવર્કમાં હું જે તમને દાખલો આપું છું એ તમે તમારી જાતે આ રીતે ગણશો. હવે એમાં આગળનો પોઈન્ટ આપણે આ શું જોયું કે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો જોયો. હવે આપણે શું જોવાની? એની બાદબાકી. તો લખીશું કે સંખ્યા રેખા પર બાદબાકી, બરોબર. હવે આપણે સંખ્યા રેખા પર શું જોવાની છે? એની બાદબાકી જોવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. જેવી રીતે સરવાળાની દર્શાવી શકાય તેવી રીતે બાદબાકી પણ દર્શાવી શકાય છે. તો ચાલો આપણે 7 - 5ની બાદબાકી જોઈએ, બરોબર. અહીંયા છે જો 7 - 5. હવે શું કહ્યું કે 7મા એકમ પરથી આપણે 5 બાદ કરવાના છે. પહેલામાં શું હતું? ઉમેરવાના હતા, એટલે જમણી બાજુ ખસતા હતા. આ બાદ કરવાના છે એટલે આપણે કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ ખસીશું. કેટલા એકમ? તો કે 5 એકમ. તો કે જો 1, 2, 3, 4 ને 5. તો તમને ખબર છે 7માં 5 જાય તો કેટલા વધે? તો કે 2. તો આવી ગયો જવાબ 2. ચલો આપણે જોઈશું એ દાખલો પહેલો એ 7 - 5, બરોબર. તો લખીશું શું કે 7માંથી કેટલા બાદ કરવાના છે? 5. તો કે 5 બાદ કરવા માટે ક્યાંથી શરૂઆત કરવાની? 7થી. તો કે 7ની કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ, બરોબર. માઇનસ છે એટલે ડાબી બાજુ એક એકમના અંક કેટલા પગલાં ખસવા પડશે? ટોટલ 5. તો એવા 5 પગલાં જઈશું. તો નીચે શું લખાશે કે આમ કેટલા પગલાં ખસવાનું આપણું હતું? 5 પગલાં. તો લખવું પડે કે 5 પગલાં જતા આપણને ક્યાં પહોંચીશું? 7માં 5 જાય તો 2. તો શું લખીશું? 2 ઉપર પહોંચીશું. સંખ્યા રેખા તો આપણે જે રીતે દોરતા હતા સ્કેલની મદદથી, પેન્સિલની મદદથી 1 સેન્ટીમીટર માપ રાખીને પહેલાં લખી દેવાનું, બરોબર. શું લખશો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. જે સંખ્યા હોય એ સંખ્યા મિનિમમ આવી, આ બે સંખ્યા આવી જોઈએ અને એની જે જવાબ આવે એ પણ આવી જવો જોઈએ સંખ્યા રેખા પર, બરાબર. એનાથી એક એકમ વધારે જ લેવાનું. હવે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે 7થી. તો આપણે 7 પર ટપકું કરીશું. આપણે કેટલા બાદ કરવાના હતા? 5 બાદ કરવાના એટલે ડાબી બાજુ ખસવું પડે. કેટલા એકમ? તો કે 5 એકમ. તો કે ખસીશું 1, 2, 3, 4 ને 5, બરોબર. 7માં 5 જાય તો 2 આવી ગયો આપણો જવાબ. એટલે આપણી આ સંખ્યા રેખા સાચી છે. નીચે લખી દઈશું માટે 7 - 5 = 2. હવે એમાં આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ છે કે 9 - 6, બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જાતે જેવો સરવાળો કરતા હતા એવી રીતે આમાંથી આપણે બાદ કરવાનો છે. પેલો સરવાળો કરતા હતા એટલે ઉમેરવાના થતા હતા અને આ બાદ કરવાના છે, બરોબર. બાદ બાકી હોય તો શું હોય? બાદ કરવાના. સરવાળાની નિશાની હોય તો શું કરવાનો? ઉમેરવાના, બરોબર. હવે 9 - 6 છે એટલે આપણે લખીશું કે 9માંથી કેટલા બાદ કરવાના? તો કે 6 બાદ કરવાના. તો કે 9માંથી 6 બાદ કરવા માટે
9ની ડાબી બાજુ કેટલા એકમ ખસવું પડે? 6 પગલાં ખસવું પડે. તો લખી દઈશું કે 9ની ડાબી બાજુ 1 એકમના અંક એવા કેટલા પગલાં? 6 પગલાં. તો કે 6 પગલાં જઈશું. નીચે શું લખાય કે આમ કેટલા પગલાં ખસ્યા હતા? તો કે 6 પગલાં. તો કે 6 પગલાં જતા આપણને શું મળશે? આપણે હવે 9માંથી 6 જાય એટલે કેટલા વધે? 3. તો કે ક્યાં પહોંચીશું? 3 ઉપર પહોંચીશું. તો આપણે સંખ્યા રેખા દોરવાની શેના મદદથી? સ્કેલના મદદથી. બરાબર. પેનથી બતાવવાની નહીં. સંખ્યા રેખા શેનથી બતાવવાની? પેન્સિલથી. બરાબર. અહીંયા 9, 6 આવી જવા જોઈએ અને આન્સર 3 પણ સંખ્યા રેખા પર આવી જવી જોઈએ. 9 છે તો 10 સુધીને લેવાનું. બરાબર. 0થી તો શરૂઆત કરીએ છીએ એટલે 3 ને 6 તો આવી જ જવાના. 3, 4, 5, 6, 7, 8, 9 છે તો 9થી એક વધારે લેવાનું કહ્યું હતું મેં એવું, એટલે આપણે 10 લઈ લઈશું. બરાબર. હવે આ 1 એકમ લખીએ છીએ ને એટલે 0થી 1ની વચ્ચે કેટલું માપ હોવું જોઈએ? 1 સેન્ટીમીટર. એટલે બધું 1 સેન્ટીમીટર જ હોવું જોઈએ. બરાબર. આ 1 સેન્ટીમીટર હોય, 1.5 હોય, 2 હોય, ચાલે નહીં. બધાના માપ કેવા હોવા જોઈએ? 1 સેન્ટીમીટર. હવે કેટલા એકમ હતું? તો કે 9 એકમ. તો 9 પર ગોળ કરીશું. કેટલા બાદ કરવાના? 6. એટલે 6 એકમ ખસવાનું. તો કહેશે 1, 2, 3, 4, 5, 6. ખસી ગયા 6 એકમ. બરાબર. તો અહીંયા શું મળ્યું આપણને? 3 મળ્યા. આપણો જવાબ આવી ગયો. એટલે આપણે કહી શકીએ કે માટે 9 ઓછા 6 બરાબર 3, જે આપણો જવાબ છે. હવે હું તમને એમાં એક હોમવર્ક આપું છું, તે તમારે જાતે ગણવાનું રહેશે. 6 ઓછા 2 આ તમારી જાતે ગણવાનો રહેશે. હવે આગળ કે સંખ્યા રેખા પર ગુણાકાર. ચલો હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાના ગુણાકાર વિશે શીખીશું. એમાં પહેલી રકમ આપણને આપી છે કે 3 ગુણ્યા 4. બરાબર. એ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણને 3 કીધા છે એટલે 3 એકમ થયા ટોટલ. બરાબર. તો આપણે અહીંયા સંખ્યા રેખા પર 1, 2 અને 3 એકમ ખસવું પડે, કેમ કે આ શું છે? ગુણાકાર છે. બરાબર. એવી રીતે કેટલા પગલાં ખસવાનું? તો કે 4 વખત ખસવાનું. તો કે જો 1, 2, 3 એટલે 1 વાર, એવી રીતે 2 વાર, 3 વાર અને 4 વાર. જો 3 એકા 3, ભાઈ 3 દુ 6, 3 તારી 9 ને 3 ચોક 12. બરાબર. એટલે આપણે આ આન્સર મળી ગયો કે 0થી 12 આપણો જવાબ હતો. 3 ચોક કેટલા આવે? 12. જો અહીંયા બુકમાં લખેલું છે કે અહીં 0થી ચાલુ કરીશું અને 3 સુધી જમણી બાજુ આગળ વધીશું. શરૂઆત ક્યાંથી કરવાની? 0થી. કોઈ બી એક્ઝામ્પલ હશે ગુણાકાર માટે તો શરૂઆત ક્યાંથી કરવાની? 0થી. બરાબર. અને જે એમાં પહેલી રકમ આપી હોય એટલા એકમ શરૂઆત કરવાની. 3 સુધી જમણી બાજુ આગળ વધીશું. એવી જ રીતે 3 બીજી વાર, ફરી ત્રીજી વાર, ચોથી વાર, અહીંયા પાછળ જેટલા એકમ આલ્યા હોય એટલી વાર ખસવાનું. બરાબર. 4 વાર 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું એટલે આપણે 12 સુધી પહોંચી જઈશું. બરાબર. 3 ચોક કેટલા થાય? 12 થાય. ચલો હવે એનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ કે 2 ગુણ્યા 6. બરાબર. આપણે એ એક્ઝામ્પલ ગણવો છે તો આપણે શું કરીશું? તો ચલો આપણે એ બીજો એક્ઝામ્પલ ગણીએ કે 2 ગુણ્યા 6. બરાબર. હવે આ 2 ગુણ્યા 6 છે એ આપણે કરવું હોય તો પહેલી આપણે સંખ્યા રેખા દોરવી પડે. શરૂઆત ક્યાંથી કરવાની? 0થી. 6 દુ કેટલા થાય? 12 થાય. આપણે ક્યાં પહોંચવાનું છે? 12 પહોંચવાનું છે. તો લખીશું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમારે આ બંને વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર, બધું 1 સેન્ટીમીટર રહેવું જોઈએ. તમે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરશો. હવે અહીંયા 2 છે એટલે 2 એકમ જોવાના. એવી કેટલી વખત ખસવાનું? 6 વખત. ચલો આપણે 2નો ઘડિયો બોલીશું. 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. બરાબર. 6 વાર થઈ ગયું. 1, 2, 3, 4, 5, 6 આવી ગયા. 6 કેટલા એકમ? 2 એકમ એટલે 6 દુ 12 મળી ગયા. આપણે લખીશું કેવી રીતે?
લખીશું અહીંયા નીચે કે 2 ને 6 વડે શું કર્યું? ગુણ્યા, એટલે કે ગુણવા છે. તેથી 2 એકમ કેટલી વખત ખસ્યા? 6 વખત. તો કે 6 વખત લઈશું. બરાબર. આથી આપણે શરૂઆત ક્યાંથી કરી? શૂન્યથી. તો કે આથી શૂન્યથી શરૂ કરી જમણી બાજુ કોના? 2ના કેટલા એકમ ખસ્યા? 6 એકમ. તો કે 2 એકમના 6 પગલાં જઈશું. આમ આપણે ક્યાં પહોંચ્યા? એવી રીતે ખસતા ખસતા 12 પર પહોંચ્યા. તો લખીશું કે આમ આપણે 12 ઉપર પહોંચીશું. માટે શું લખવાનું આપણે? કે 2 ગુણ્યા 6 બરાબર 12. હવે આપણે એમાં બીજો એક્ઝામ્પલ જોઈએ કે 3 ગુણ્યા 3. તો લખીશું બીજો એક્ઝામ્પલ 3 ગુણ્યા 3. હવે શરૂઆતમાં આપણે પહેલાં લખીએ. ચલો, 3ને કેટલા વડે ગુણવાના? 3 વડે ગુણવાના છે. બરાબર. તો લખીશું કે 3ને 3 વડે ગુણવા છે. જે રીતે આપણે દાખલો, આપણે જે રીતે સંખ્યા રેખા દોરીએ ને વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે લખતું જવાનું. પછી આપણે કહી શકીએ કે તેથી કોણ છે? 3 છે. તો કે 3 એકમ કેટલી વાર ખસવું પડે? 3 વાર ખસવું પડે. તો લખીશું કે 3 વખત લઈશું. એટલે આપણે કહી શકીએ શરૂઆત ક્યાંથી કરવાની? ગુણાકારમાં શૂન્યથી. તો કે શૂન્યથી શરૂ કરી કઈ બાજુ? જમણી બાજુ. કેટલા એકમ? 3 એકમ. 3 એકમના કેટલા પગલાં લેવાના? 3 પગલાં. તો આપણે ક્યાં પહોંચીશું? 3 તારી 9. તો કહી શકીએ કે આમ આપણે 9 ઉપર પહોંચીશું. માટે શું લખી શકાય? કે 3 ગુણ્યા 3 બરાબર 9. હવે આપણે જે લખ્યું એ આપણે શું કરવાની છે? એની સંખ્યા રેખા દોરવાની છે. તો દોરીશું. ક્યાંથી શરૂઆત કરવાની? શૂન્યથી. 1 2 3 4 5 6 7 8 9. 3 તારી 9 જવાબ મળે છે. એટલે 1 એકમ વધારે દોરવાનું. એટલે 10 દોર્યા. કેટલા એકમ ખસવાનું હતું? 3 ને 3 વડે ગુણવાથી 3 એકમ ખસવાનું. તો 0 થી 3નો ઘડિયો ચલો ચાલુ કરો. 3 એકા 3. 3 તારી 3 એકા 3. 3 દુ 6. 3 તારી 9. બરાબર. 3 ને 3 વખત કરવાનું હતું. તો 1 2 અને આ 3. જવાબ આવી ગયો આપણો 9. તો આપણી સંખ્યા રેખા સાચી છે. હવે હું તમને એક હોમવર્કમાં આપું છું કે 4 ગુણ્યા 2. આ તમારે જાતે કરવાનું રહેશે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.1. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું એક્ઝામ્પલ છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે રકમ શું છે? તો કે 10,999. બરાબર. પછીની એટલે મેં તમને શીખવાડ્યું હતું કે પછી હોય એટલે +1 ઉમેરવાનું. બરાબર ને? યાદ છે ને? પછી હોય તો +1 ઉમેરવાનું અને પહેલાં હોય તો શું કરવાનું? -1 કરવાનું. હવે 10,999 પછી કયું એટલે +1 થાય.
બરાબર. આ બેની સંખ્યાનો તમે સરવાળો કરો. 9 ને 1 10, વધી પડી 1, 9 ને 1 10, બરાબર. વધી પડી 1, 9 ને 1 10, વધી પડી 1, એટલે 1 અને 1 એટલે શું આવી પહેલી 11,000. હવે પછી 11,000માં આપણે બીજા કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાના, બરાબર. તો ફરીથી કરો કે 11,000 વત્તા 1 તો શું મળે? 11,001. આ જે કિંમત મળે ને એની પછીની તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે, એટલે આ એ આવે એમાં 1 ઉમેરવાનું, એટલે આ જવાબ મળ્યો. હવે આમાં ફરીથી 1 ઉમેરો તો શું મળશે? 11,002. તો કહેવાય 11,000, 11,001, 11,002. આના પછી આ 3 સંખ્યા આવે, બરાબર. તો આપણો જવાબ મળી ગયો. હવે આગળનો બીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં કે 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખવાની છે. 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. હવે મેં તમને હમણાં કીધું કે પહેલાં એટલે શું? -1. હવે આ જે સંખ્યા છે એમાંથી -1 કરવાનું, બરાબર. કે 10,001 ઓછા કેટલા કરવાના? 1. ચલો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરો જો. કેટલી બાદબાકી આવશે મને કોણ કહેશે? તમે કહેવાના નથી પણ તમે તમારી જાતે તો લખી શકો ને કે શું આવશે. 10,000માંથી 1 જાય તો શું આવે? 10,000, બરાબર. હવે આ 10,000 મળે એમાંથી બીજા કેટલા બાદ કરવાના? 1. કેમ કે શું કહ્યું છે? તરત આવતી 3 સંખ્યા લખવાની છે. તો આપણે જે સંખ્યા આવી કઈ આવી? 10,000 આવી, એમાંથી કેટલા બાદ કરવાના? 1 ઓછા 1 કરો તો શું આવશે? 9,999. હવે ફરીથી 9,999થી કેટલા બાદ કરવાના? 1 બાદ કરવાના. તો લખીશું કે 9,999 -1 તો શું આવે? 9,998, બરાબર. આપણો જવાબ શું મળ્યો? 9,998, 9,999 અને 10,000, બરાબર. તો આપણે અહીં આગળ એવું લખી શકીએ કે 10,001ના પહેલાં તરત આવતી 3 સંખ્યાઓ કઈ કઈ હશે? કે 9,998, 9,999 અને 10,000. ખબર પડી ગઈ? હવે આપણો ત્રીજો ક્વેશ્ચન એવો છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ જ્યારે થિયરી શીખવાડી હતી ને ત્યારે મેં તમને કીધું હતું કે સૌથી નાની અને પ્રથમ સંખ્યા કોણ છે? 0 છે, બરાબર. તે પ્રશ્ન અહીંયા હું લખતી નથી. હવે ચોથો પ્રશ્ન એવો છે કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો તમે ચલો 32 અને 53 વચ્ચે તમે બોલવા જાઓ. 32 પછી શું આવે? તો કે 33, 34, 35, 36, 37, 38, એવી રીતે 53 સુધીની કીધી છે. એટલે 53 પહેલાંની કઈ સંખ્યા આવે? તો કે 52. તે બધી સંખ્યાઓ કઈ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવાય. ચલો હું અહીંયા લખું છું ચોથો એક્ઝામ્પલ કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો, બરાબર. હવે ચાલો આપણે પહેલાં લખીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્યથી બધી જે આગળ જાય ધન સંખ્યાઓ આવે એ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય, બરાબર. એ તો આપણને ખબર છે. ચલો લખીએ 32 અને 53 વચ્ચેની. ચલો 32 પછી કોણ આવે? તો કે 33, પછી 34. ક્યાં સુધી લખવાની? 53ની આગળની સંખ્યા સુધી લખી કાઢીશું. 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 આવી ગઈ.
વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને વચ્ચેની સંખ્યા પૂછી હોય ને તો જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા ગણાય નહીં. જો અહીંયા 32 હતી પણ મેં 32 લખી નથી, અને અહીંયા 53 કઈ છે પણ મેં 53 લખી નથી. એ બેની વચ્ચેની સંખ્યા લખવાની. તો 32 પછી 33થી શરૂઆત કરી અને 53 પહેલાં કોણ આવે તો કે 52. બરાબર. હવે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે એ ગણવાની છે. તો ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કેટલી મળી? 20 મળી. તો આપણે નીચે લખી શકીએ કે આમ 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર, મળી ગયો આપણો આન્સર. હવે આની ટૂંકી રીત કરીએ. આટલું બધું લખવું આપણને એ લાગે, બરાબર. આપણે હાથથી બી કરી શકીએ કે 33 34 35 એવી રીતે આપણે વેડા ગણીને પણ કરી શકીએ. હવે એને હું ટૂંકી રીત શીખવાડું તમને કે આવો દાખલો જ્યારે આપ્યો હોય તો આપણે શું કરવાનું. તો ટૂંકી રીત જોઈએ આપણે એની કે પહેલાં પહેલી આપણને જે સંખ્યા આપી છે ને એ લખી દેવાનું કે 32 અને 53 ના વચ્ચે આવતી કુલ પૂર્ણ સંખ્યાઓ. બરાબર. હવે 53માંથી 32 બાદ કરવાના. બરાબર. તો કરીશું કે 53 ઓછા 32. બરાબર. હવે 53 ઓછા 32 કર્યા એના -1 કરી દેવાનું. બરાબર. હવે 53માંથી 32 જાય તો કેટલા આવે? 21. 21માંથી 1 જાય તો શું આવી જાય? જવાબ 20. આવડશે? બરાબર. હવે એમાં પાંચમો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કિંમત આલી છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. આ સંખ્યા વાંચવી હોય તો શું વંચાય કે તો 24,40,701. એના પછીની કઈ સંખ્યા આવે તો આપણે એમાં +1 ઉમેરવો પડે. તો +1 ઉમેર્યો તો આપણને શું આન્સર મળે કે 24,40,702. એવી રીતે આ બધામાં +1 ઉમેરો તો તમને જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને તરત પછીની સંખ્યા આવડશે. હવે એવી રીતે પહેલાંની પણ આવડે. 94માંથી 1 બાદ કરો તો શું આવે? 93. એવી રીતે 10,000માંથી આપણે 1 બાદ કરીએ તો આપણને શું કિંમત મળે? 9,999. એવી રીતે આ બંને સંખ્યામાંથી 1 બાદ કરો એટલે તમને આન્સર મળી જાય. બરાબર. પહેલાંની એટલે -1, પછી એટલે +1. પાંચમો અને છઠ્ઠો દાખલો તમને જાતે આવડશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો <, અલ્પવિરામ, > ઉપયોગ થશે તે પણ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉની થિયરીમાં શીખવાડેલું છે. બરાબર કે <, કોને કહેવાય અને > કોને કહેવાય. તો આપણે ચલો અહીંયા જોઈશું 530 કરતાં 503 કેવા છે? નાના છે. એટલે 503 એ 530ની ડાબી બાજુ કહેવાશે. તો અહીંયા લખીશું આપણે કે 503 એ સંખ્યા રેખા પર એની ડાબી બાજુ છે. શું કહ્યું? 503 છે એ સંખ્યા રેખા પર 530ની કઈ બાજુ છે? ડાબી બાજુ છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ બેમાંથી મોટી સંખ્યા કોણ? 530. તો આપણે લખી શકીએ કે 530 એ 503 કરતાં મોટી સંખ્યા છે. તો અહીંયા શું લખાય? માટે 530 > 503. 503 કીધા, 530 કેવા છે? મોટા. બરાબર. એમાં બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ
કે 370 અને 307 એના જેવો જ છે બરાબર. 370 અને 307. આપણે થોડીક વાક્ય રચના બદલીએ કે આપણે લખવું હોય તો આપણે સંખ્યા રેખા પહેલાં લખીએ કે સંખ્યા રેખા ઉપર 307 એ 370ની કઈ બાજુ છે? ડાબી બાજુએ છે. મોટી સંખ્યા કોણ કહેવાય? 370. તો આપણે જવાબ લખીશું કે 370 એ 307 કરતાં કેવા છે? મોટા છે. કરતાં મોટી સંખ્યા છે. માટે આપણે શું લખી શકીએ કે 370 ગ્રેટર ધેન 307. 307 કરતાં 370 કેવા છે? મોટા. બરાબર. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. એનો ત્રીજો દાખલો છે કે 98,765 56,789. તો અહીંયા આગળ લખીશું કે 98,765 અને 56,789. હવે એમાંથી મોટું કોણ? તો કે 98,708. તો એ ડાબી બાજુ, આ સંખ્યાની ડાબી બાજુ હશે બરાબર. તો અહીં લખાયું કે 56,789 એ 98,765ની ડાબી બાજુએ છે. એટલે 98,750 ગ્રેટર ધેન 56,789. વિદ્યાર્થી મિત્રો, આ તમને હોમવર્કમાં દાખલો આપું છું. એવી રીતે ચોથો દાખલો પણ હોમવર્કમાં કરવાનો રહેશે. ચોથો દાખલો તમારો છે અહીંયા આગળ આપણને રકમ આલી છે કે 98,30,415 1,23,001. આ બેનો પણ તમારે જાતે ગણવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે અને કયું ખોટું છે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કારણો જોઈએ. કે પહેલું કારણ છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો એ ખોટું છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે પહેલું શું છે? ખોટું. બરાબર. હવે બીજો એક્ઝામ્પલ કે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ખોટું છે. બરાબર. એ પહેલાં આવતી સંખ્યા નથી. 400 પહેલાં થોડી આવે, 399 પહેલાં આવે ને. 399 ઓછા 1 કરો તો 398 આવે. 399 પછીની સંખ્યા છે. એટલે આ પણ કેવું છે? ખોટું. હવે ત્રીજું છે કે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે સાચું. સૌથી પહેલી નાની સંખ્યા પણ છે અને સૌથી પહેલી સંખ્યા પણ છે. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. તો કે સાચી વાત છે. પછીની સંખ્યા +1 ઉમેરવાના, 599 + 1 કરો એટલે શું આવે? 600. એટલે કે સાચું. હવે આગળ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો કે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી. એટલે આ શું છે? સાચું છે. જો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે ખોટું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ના આવે, કેમ કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિકમાં થતો નથી. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો કે ખોટું. એવું જરૂરી નથી. કારણ કે જો 10 હોય, 10ની 2 અંકોની પૂર્ણ સંખ્યા એ કહેવાય. બરાબર. 10 એની પહેલાંની કોણ આવે? 10માંથી 1 જાય તો 9 ના આવે. એ 1 અંકની સંખ્યા હોઈ શકે ને. એટલે એ ખોટું. હવે છે કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે ના, એ સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કોણ હતી? શૂન્ય હતી. 1 તો પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. એટલે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખરી, પણ પૂર્ણ સંખ્યા નહીં. પૂર્ણ સંખ્યા કોણ છે? શૂન્ય. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. શું કહ્યું? કે પ્રાકૃતિક સંખ્યા છે 1ની પહેલાં કોઈ સંખ્યા આવે છે? તો કે ના, નહીં આવતી. બરાબર. 1થી શરૂઆત થાય છે. એટલે કે આ શું છે? સાચું છે. પછી છે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો કે ખોટું. કેમ ખોટું?
કે પૂર્ણ સંખ્યા એકની પાસે પહેલાં આવતી સંખ્યા કોણ છે? એક પહેલાં શૂન્ય નહીં આવતો, બરાબર. પછી છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે આવે છે, તો કે ખોટું. કેમ ખોટું છે આવ્યું? કેમ કે 13 એ 11 અને 12 વચ્ચે મોટી સંખ્યા છે, બરાબર. કરતાં 11 અને 12 વચ્ચે કોઈ સંખ્યા જ નહીં હતી, એના કરતાં 13 મોટી સંખ્યા કહેવાય, એટલે એ હોઈ શકે નહીં. હવે કહે છે આગળનો કે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો કે સાચું. કેમ સાચું? કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી થાય. હવે આગળનો ક્વેશ્ચન કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, તો કે ખોટું. કે 2 અંકની મોટામાં મોટી સંખ્યા તમે જુઓ તો 99 છે, બરાબર. 99માં 1 ઉમેરો તો 100 થઈ જાય, એ તો 3 અંકની થઈ ગઈ. આપણને અહીંયા 2 અંકની પૂછી, એટલે એ જવાબ કેવો છે? ખોટો છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 2.1માં ખબર પડી હશે અને મેં તમને જે હોમવર્કમાં દાખલા આપ્યા છે તે તમે જાતે કરશો એવી આશા પણ રાખું છું. થેન્ક યુ.